નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે। એક મિનિટ, સામાજિક વિજ્ઞાનની અંદર આપણું પ્રકરણ 20 ચાલી રહ્યું છે। ભારતની સામાજિક સમસ્યાઓ અને તેના પડકાર। તો આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ, એટલે કે સાંપ્રદાયિકતા સમાજમાંથી દેશમાંથી દૂર કરવા માટે કેવા પ્રકારના પ્રયત્નો કરવા પડશે, આપણે એની ચર્ચા કરી હતી। હવે આજે આપણે જ્ઞાતિવાદ ભણવાના છીએ। જ્ઞાતિવાદ તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ભારતના મોટાભાગના નાગરિકો કોઈ પણ એક જ્ઞાતિ સાથે જોડાયેલા છે અને એ જ્ઞાતિ એ આપણા સમાજ અને આપણી ઇન્ટરનલ રિલેશનશિપ પૂરતી બરાબર છે, પણ જ્યારે રાષ્ટ્રહિતની બાબત આવે ત્યારે હંમેશા આપણી નજર એ આપણે સૌપ્રથમ ભારતીય છીએ એ બાબતનો ખ્યાલ આપણને હોવો જોઈએ। તો ધ્યાન આપશો મિત્ર, ભારતની સામાજિક વ્યવસ્થા એ સામાજિક સ્તર રચના સ્વરૂપ તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી રહ્યું છે। આર્યો બરાબર, આપણે જોયા હતા દ્રવિડો, વિદેશી પ્રજાઓ જોઈ હતી અલ્પાઇન, ડિનારિક, આર્વેનોઇડ, મોંગોલોઇડ, આ તમામે તમામ જ્ઞાતિ ધરાવતા હતા। આમ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ ઉપર આધારિત છે। ટીક કરજો, ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે। ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ ઉપર આધારિત છે। ત્યારબાદ આપણે જોઈએ કે સમાજની જરૂરિયાતોની પરિપૂર્તિ, એટલે કે જરૂરિયાતો, કોઈના લગ્ન કરાવવાના છે તો એના માટે એક ચોક્કસ સમાજની રચના હોવી જરૂરી છે। આપણા ઘરે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ્સ થયો છે યા કોઈ પણ સમારંભની ઉજવણી કરવી છે તો એના માટે આપણો એન્ટાયર રિલેશન, જેને કહીએ છીએ અંદરના જે નજીકના સંબંધો છે, એવો એક સમાજ જોઈએ। શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી। પહેલાં શ્રમને આધારે જ્ઞાતિઓની વહેંચણી થતી હતી। દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે સથવારા બરાબર, પ્રજાપતિ, દરજી, લિંબાચિયા, તો આ તમામે તમામ જ્ઞાતિઓ એ કામના આધારે એ જ્ઞાતિ બનાવવામાં આવી હતી કે પર્ટિક્યુલરલી એ જ્ઞાતિનું એક કાર્ય હતું, જે કાર્ય એમના પ્રાચીન સમયથી એમના વડવાઓ કરતા હતા અને ત્યારબાદ એ લોકો પણ એ કાર્ય સાથે જોડાયેલા હતા। પ્રારંભિક પરિકલ્પના મુજબ જે 4 વ્યવસાયો પર આધારિત આપણી જે વર્ણ વ્યવસ્થા હતી, જૂની પ્રાચીન વર્ણ વ્યવસ્થા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 આપણી વર્ણ વ્યવસ્થા હતી। જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા અને વ્યવસાયો પણ હતા। નિવાસ વ્યવસ્થા એટલે ઘરોની અંદર પણ શેરી હોય તો એક જ સમાજ અને એક જ જ્ઞાતિના લોકોની શેરી હતી। એ જ પ્રમાણે એની અંદર વ્યવસાયો કરતા લોકો એ એક જ નિવાસ સ્થાન ધરાવતા હતા અને વ્યવસાયને આધારે આવકના સ્ત્રોત રહેતા સમાજમાં આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજના અન્ય જ્ઞાતિ સમૂહોથી આર્થિક સ્થિતિમાં નબળી રહી ગઈ હતી। આપણે જાણીએ છીએ મિત્રો, જે નીચલી જ્ઞાતિના લોકો હતા, જે પોતાનો શ્રમ, જે એ કાર્યો કરતા હતા, એ કાર્યમાં એમને ભરપૂર નાણાં મળતા નહોતા। દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ, દરજી છે તો એ સિલાઈ કરે છે, તો સિલાઈની અંદર એને એના ઘર ચાલે એટલા નાણાં મળે છે। જ્યારે સોની છે એ સોનાનો વ્યવસાય કરે છે, તો સોનાના વ્યવસાયની અંદર 10 દરજી કમાય એટલું એક સારો સોની હોય તો કમાઈ શકતો હોય। તો આ જે વર્ણ વ્યવસ્થા, આ જે સમાજની રચના હતી અને સમાજના જે મતલબ કે પ્રાચીન રીત રિવાજો મુજબના શ્રમના કાર્યો હતા, એની અંદર આર્થિક રીતે મતભેદો પડવા લાગ્યા। જે જ્ઞાતિઓ વધારે ઊંચા આર્થિક રીતે સદ્ધર બનતી ગઈ એ ઉચ્ચ એટલે કે સુવર્ણોની અંદર સ્થાન પામતી ગઈ અને જે જ્ઞાતિઓ વધુ શ્રમ કરવા છતાં પણ આર્થિક રીતે ઓછું કમાતી હતી એ જ્ઞાતિઓ
ઉતરતી કક્ષાની ગણતી છે. આ આપણા ભારતની એક સૌથી મોટામાં મોટી બદી છે, એક ખરાબ બાબત છે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળ પહેલાંના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર સહેલાઈથી પહોંચી ન શકાય તેવા દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારોમાં અલગ વસવાટ કરતી હતી. આપણે એ પણ જાણીએ છીએ મિત્રો કે જંગલ વિસ્તારની અંદર રહેતી કેટલીક આદિવાસી જ્ઞાતિઓ કે જેઓ માત્ર જંગલમાંથી જે ઉત્પન્ન થતી પેદાશો હોય એ પેદાશો વેચી અને પોતાનું ગુજરાન ચલાવવામાં માનતી હતી. તો આવી જે જ્ઞાતિઓ હતી તે વિચરતી જ્ઞાતિ આપણે જેને કહી શકીએ છીએ. આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહથી અલગ હતું. અહીંયા ગામની અંદર 8-10 જ્ઞાતિઓ એક નાનકડા ગ્રામમાં સાથે રહેતી હતી. એકબીજાની મદદરૂપ થઈ ભેગા મળી પોતાનું સુંદર જીવન અને સુખમય જીવન જીવવાનો પ્રયત્ન કરતા હતા. જ્યારે આ જંગલ અને પહાડી વિસ્તારમાં વસવાટ કરતી જ્ઞાતિઓ એ માત્ર ને માત્ર પોતાના જ્ઞાતિ પૂરતી સીમિત એક જીવનકળાથી જીવતા હતા. પરિણામે આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહથી અલગ હતું. તેઓની પોતાની આગવી સંસ્કૃતિ અને બોલી પણ હતી. કેટલાક જંગલી મતલબ કે જંગલ વિસ્તારની અંદર જે મતલબ પોતાનું રહેઠાણ એટલે કે ત્યાં જ રહે છે, જેમને કોઈ પણ બીજી જ્ઞાતિનો સહવાસ નથી, એમની ભાષા એમના જ્ઞાતિના લોકો જ જાણી શકે છે. આવી તળપદી બોલીઓ તેઓ બોલે છે. તે જાતિના લોકો પણ પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાંકી જીવન વગેરેને કારણે વિકાસ સાધી શક્યા નહીં. પરિણામે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ કેવી રહી ગઈ? નબળી રહી ગઈ. જે વિકાસ ભારત દેશ કરી રહ્યું છે 1947 પછી તબક્કાવાર ભારતની અંદર જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસનો લાભ આ જંગલમાં વસવાટ કરતી, પહાડોમાં વસવાટ કરતી આ પ્રજા મેળવી શકી નથી. પરિણામે લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણીય જોગવાઈઓ ભારતના બંધારણમાં લઘુમતી, નબળા વર્ગો અને પછાત વર્ગોનું રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે. જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારે આ જે વિચરતી જ્ઞાતિઓ હતી, જે જ્ઞાતિઓની સ્થિતિ હતી દયનીય હતી, જે ભૂખમરાથી પીડાતા હતા, ગરીબીથી પીડાતા હતા, આવા લોકોને મતલબ એક પ્રકારનું ઉત્તેજન આપવા માટે ભારત સરકારે બંધારણની અંદર લઘુમતી, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિત માટે વિવિધ પ્રકારની જોગવાઈઓ કરી. આ બંધારણીય જોગવાઈઓ તેમના હિતોની રક્ષણ કરે છે. સામાજિક અસમાનતાનું નિવારણ એટલે કે તેમને આર્થિક રીતે પગભર બનાવવા માટેના પ્રયાસો કરી રહે છે અને તેમના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરી છે કે કોઈ પણ ભોગે ભારતની આ પ્રજાઓ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાંથી બહાર આવી જે સુવર્ણ જ્ઞાતિઓ છે એમની જેમ કે ભારતના વિકાસમાં સહભાગી બને, એ લોકોના જે સામાજિક સમસ્યાઓ છે, એ લોકોને જે મતલબ કે આર્થિક મૂંઝવણ છે એનું સમાધાન થાય એ માટે સરકારે આ જોગવાઈઓ અમલમાં મૂકી હતી. તો જોઈએ મિત્રો કેવા પ્રકારની જોગવાઈઓ અમલમાં મૂકી છે. સૌપ્રથમ ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાજ રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. આ પહેલી બાબત દર્શાય કે સમાજમાં જેટલું સ્થાન સામાન્ય વ્યક્તિનું હોય છે એટલું સ્થાન નાનામાં નાના ગરીબનું પણ હોવું જોઈએ. આર્થિક રીતે જે લોકો વધુને વધુ નાણાં કમાય છે એ રીતે જે આ જે મતલબ નિમ્ન કક્ષાની જાતિઓ છે એ પણ આર્થિક પગભર બને એટલા માટે સરકારે પ્રયાસો કર્યા. અને રાજનીતિની અંદર પણ આવા વિખૂટા પડી ગયેલા સમાજના નેતાઓ બહાર આવે અને પોતાના સમયને ઉત્કૃષ્ટ સ્થાન આપવા માટે પ્રયત્ન કરે એ માટે સરકારે બંધારણની અંદર જોગવાઈઓ કરી છે. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ જોઈએ એની અંદર કે ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા અને લિંગને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. સ્પષ્ટ બંધારણની અંદર કહી દીધું છે કે દાખલા તરીકે કોઈ એક જગ્યા માટે નોકરી લેવાનો છે તો એની જાતિ, જ્ઞાતિ, ધર્મ, લિંગ કોઈ પણ બાબતને ધ્યાનમાં લેવામાં ન આવ્યા હોય, માત્ર ને માત્ર એની ફિઝિકલ લેવલ અને એના આઈક્યુ પાવરને જ ધ્યાનમાં લેવામાં આવશે, એની એજ્યુકેશન ક્વોલિફિકેશનને જ ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિને ક્યારેય નુકસાન જશે નહીં. દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેનો પણ બંધારણમાં ઉલ્લેખ છે કે દરેકે દરેક
જંગલમાંથી આવતી કોઈ પણ પ્રજાનો વ્યક્તિ હોય કે મોટા શહેરોમાં બિલ્ડિંગમાં રહેનાર વ્યક્તિ હોય, જ્યારે એ બંનેની તુલના થાય ત્યારે બુદ્ધિ અને મેં કહ્યું એ પ્રમાણે ફિઝિકલ સ્ટેટસ પ્રમાણે જ એમની સાચી પસંદગી થશે. બાકી કયા વિસ્તારમાંથી આવે છે, કઈ જ્ઞાતિને આધારે કોઈ પણ પ્રકારનું પ્રલોભન દેશ તરફથી ક્યારેય મળશે નહીં. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ જોઈએ આપણે. આ ઉપરાંત રાજ્યોને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા અને નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પણ બંધારણમાં રહી યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે. એટલે કે રાજ્યો, કોઈ પણ રાજ્યમાં આવી વિચરતી જ્ઞાતિના લોકોની સંખ્યા વધુ હોય તો એમને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા માટે અને જે આ નિમ્ન કક્ષાના પછાત વર્ગોની રક્ષા કરવા માટે જે તે રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી વિશેષ પ્રમાણે એમને સત્તાઓ આપવામાં આવી છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. એટલે કે કોઈ પણ નિમ્ન કક્ષાનો વ્યક્તિ હોય, પછાત જ્ઞાતિનો વ્યક્તિ હોય તો એ પોતાનો ધર્મ અને મતલબ કે ધાર્મિક સ્વતંત્રતા ભોગવી શકે છે. એ પોતાના ઈષ્ટદેવને સ્વતંત્રતાપૂર્વક એનું પૂજન કરી શકે છે અને એનો પ્રચાર પ્રસાર પણ કરી શકે છે. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે તેઓને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં તક મળવી જોઈએ દરેકે દરેક ક્ષેત્રની અંદર. એમ જેમ સામાન્ય નાગરિકને જે તક મળે છે એ જ આ પછાત અને નિમ્ન વર્ગના લોકોને મળવી જોઈએ. ત્યારબાદ ન્યાય, કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ આ લોકોને ન્યાય આપવા અથવા ન્યાય મેળવવામાં દખલગીરી ન કરી શકે. દરજ્જો, જે હક ભારતનો નાગરિક ભોગવે છે એવા જ હક આ તમામે તમામ લઘુમતીઓ અને નબળા વર્ગોને મળતા રહે એવો સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ છે. ત્યારબાદ રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓમાં પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે 1950થી ભારતની અંદર આ પ્રમાણેની પંચવર્ષીય યોજનાઓ દાખલ કરવામાં આવી છે. જે યોજનાઓ અંતર્ગત જે યોજના એકાદ વર્ષમાં પૂર્ણ થાય એવી ન હોય તેવી યોજનાઓ આવા સમયે એટલે કે 5 વર્ષોમાં તબક્કાવાર ધીમે ધીમે દર વર્ષે બજેટ રજૂ કરી આવી યોજનાઓમાં એના નાણાં ફાળવી અને એ કાર્ય પૂર્ણ કરવામાં આવે છે. તો હવે મિત્રો આપણે આવી જ્ઞાતિઓ વિશેનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર પ્રથમ લઘુમતીઓ. લઘુમતીઓ તો જોઈએ. ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. ધર્મ અને ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ન હોય તેવા સમૂહને લઘુમતી કહેવાય. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપણા ગામની વાત કરીએ તો આપણા ગામની અંદર દાખલા તરીકે 15,000ની વસ્તી છે. આ 15,000ની વસ્તીની અંદર હિન્દુઓની સંખ્યા દાખલા તરીકે 12,000 હિન્દુઓ છે. બાકીના 2,000 લોકો મુસલમાનો છે અને 1,000 અન્ય છે. તો હિન્દુની સંખ્યા કેટલી છે? 12,000. તો આ 2,000 અને 1,000 એટલે કે મુસલમાનો અને અન્ય જ્ઞાતિના લોકો એ લઘુમતીમાં કહેવામાં આવે. જે તે રાજ્યની અંદર જે જ્ઞાતિના લોકોની સંખ્યા ઓછી હોય તે સમૂહને લઘુમતી સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. ટીક કરી લેજો મિત્રો આ વ્યાખ્યા. ત્યારબાદ જોઈએ આપણે કે ભારતના બંધારણમાં લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી. દેશ પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહી શકાય. અડધા કરતાં ઓછા અથવા અડધા એટલે કે દરેક રાજ્યમાં લઘુમતી અલગ અલગ હોય. દાખલા તરીકે ગુજરાતમાં મુસ્લિમો ઓછા છે તો એ લઘુમતીમાં આવે છે. પશ્ચિમ બંગાળની અંદર હિન્દુઓ ઓછા છે તો એ લઘુમતીની અંદર આવે છે. કોઈ રાજ્ય એવું છે કે જેમાં ખ્રિસ્તીઓ ઓછા છે તો એને લઘુમતી તરીકે ઓળખવામાં આવે છે.
સ્પષ્ટ વ્યાખ્યા નહીં, 50% કરતાં ઓછી સંખ્યા હોય અથવા 50% હોય તો એને લઘુમતી તરીકે ઓળખવામાં આવે છે. તો લઘુમતીઓનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી, કારણ કે દરેક જગ્યાએ આવી જ્ઞાતિને આધારે લઘુમતીઓ અલગ અલગ કાસ્ટની હોઈ શકે છે. રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ જ રાજ્ય સ્તર પર સ્થાનિક અથવા પ્રાદેશિક લઘુમતીઓની નોંધ લેવી પડે છે. માટે જ રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની સંકલ્પના એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં બિલકુલ ભિન્ન છે. દેશની અંદર જે તુલના થાય છે એમાં રાજ્ય કરતાં ભિન્ન હોય છે. જો કોઈ લોક સમુદાય, કોઈ પ્રદેશ રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો રાષ્ટ્રીય રીતે લઘુમતીમાં પણ હોઈ શકે છે. એટલે મેં વાત કરી એમ જ કે પશ્ચિમ બંગાળમાં દાખલા તરીકે મુસ્લિમોની સંખ્યા વધુ છે તો એ રાજ્યમાં હિન્દુઓ એ લઘુમતીમાં આવે છે. પણ કેન્દ્રની અંદર જોવા જઈએ, આપણા દેશની અંદર જોવા જઈએ તો દેશની અંદર હિન્દુઓની સંખ્યા વધુ છે, તો દેશના ધોરણે મુસલમાનોને લઘુમતી સમાજ તરીકે અથવા ખ્રિસ્તીઓને અથવા જૈનોને લઘુમતી સમાજ તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ. તથા તેનાથી અલગ જે તે રાજ્યમાં લઘુમતી હોય તેવો વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે, સ્વાભાવિક બાબત છે. ભારતમાં લઘુમતીઓને બહુમતીની જેમ જ અધિકારો સમાન ધોરણે મળ્યા છે. એટલે કે ભારત કોઈ પણ જ્ઞાતિ વિરુદ્ધ ક્યારેય વિખવાદ અને એના પ્રત્યે ઓરમાયું વર્તન કરેલ નથી. લઘુમતીઓની સંસ્કૃતિ, ધર્મ, લિપિ અને ભાષાઓના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે બંધારણમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. લઘુમતીની 3 જોગવાઈઓ છે મિત્રો. એમાં પ્રથમ જોગવાઈ, લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. ટીક કરજો. લઘુમતીઓ માટે સ્પેશિયલ એક પંચ એટલે કે એક મતલબ ઓર્ગેનાઇઝેશન, એક સંસ્થા બનાવવામાં આવી છે જેનું નામ છે રાષ્ટ્રીય લઘુમતી પંચ. બીજું, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે. એટલે કે દરેક લઘુમતીના કોમના વ્યક્તિને પણ તેનો પોતાનો ધર્મ પાળવાની ભારતની અંદર છૂટ છે. પોતાના ધર્મનો એ પ્રચાર કરી શકે છે, પ્રસાર કરી શકે છે અને પોતાના ધર્મને પ્રોત્સાહન માટે પ્રયત્નો પણ કરી શકે છે. કાયદો બળપૂર્વક ધર્માંતરને માન્ય રાખતો નથી. એટલે કે કોઈ પણ બહુમતી ધરાવતી જ્ઞાતિના લોકો લઘુમતીવાળાને ધાક ધમકીથી અથવા માર મારી અને પોતાનો ધર્મ અંગીકાર કરવા માટેનું કહે તો કાયદો એનો સખ્ત વિરોધ કરે છે, માન્ય રાખતો નથી. સરકારી સહાય લેતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ક્યારેય ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. અને એકચ્યુઅલી સ્કૂલની અંદર શિક્ષણની બાબતની અંદર સા વિદ્યાયા વિમુક્તએ એટલે કે સર્વ કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિને એક વિદ્યાર્થી માનીને શિક્ષણ આપવું એ વિદ્યાનો એક ધર્મ છે મિત્રો. અને જે વ્યક્તિ, જે સમુદાયો સંકુચિતતાથી પોતાનું જીવન અથવા પોતાની જ્ઞાતિના વ્યક્તિઓને જ માત્ર શિક્ષણ આપવાનો પ્રયાસ કરે છે એ ક્યારેય પોતાના જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. આપણે એકલવ્યથી માંડી અને કર્ણ સુધી દરેક એક્ઝામ્પલ આપણે જાણ્યા છે, આપણે સમજીએ છીએ કે વિદ્યા એ જ્ઞાતિને આધારે નહીં, વિદ્યા એ બુદ્ધિ અને પોતાની ક્ષમતાને આધારે આપવામાં આવતી હોવી જોઈએ. આપણો દેશ પણ એનો જ સ્વીકાર કરે છે. તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો અને દેખરેખ રાખવાનો અધિકાર છે. એટલે તો મિત્રો દરેક સમાજની વાડીઓ છે, સમાજના મંદિરો છે, સમાજ દ્વારા ધર્મશાળાઓ બનાવવામાં આવે છે. આ તમામ ભારતની અંદર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભારતના દરેક નાગરિકને આપવામાં આવેલો છે. ત્યારબાદ છેલ્લો પોઈન્ટ જોઈએ આપણે કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા આપણી સંસ્કૃતિની જાળવણી અને શિક્ષણ મેળવવાના અધિકારથી લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરે છે. લિપિ એટલે ભાષા, આપણે સારી રીતે જાણીએ છીએ, લખાણ, અને આપણી સંસ્કૃતિઓનું રક્ષણ કરે છે. સરકારી સહાય મેળવતી કોઈપણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષાને આધારે કોઈપણને પ્રવેશ મેળવતા અટકાવી શકાશે. મતલબ કોઈપણ જ્ઞાતિનો વ્યક્તિ હોય, ગવર્મેન્ટ સ્કૂલમાં એને પ્રતિબંધ એના અભ્યાસ ઉપર અથવા એને એડમિશન લેવું હોય તો કોઈ પણ સ્કૂલ એનું એડમિશન ના કરે એવું કદી ક્યારે કરી શકશે નહીં. સમાજના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા બોલવાનો, લિપિ જાણવાનો,
લિપિનો વિકાસ કરવાનો અને તે માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો એક મૂળભૂત અધિકાર છે. ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી રાજ્ય સરકાર વ્યવસ્થા પૂરી પાડે છે. કેમ કે નાનું બાળક હંમેશા પોતાની માતૃભાષાની અંદર ઝડપથી સમજી શકે છે અને કેચઅપ કરવાની શક્તિ એની અંદર વધુ જોવા મળે છે. તો મિત્રો, આજે આપણે જ્ઞાતિવાદની અંદર લઘુમતીનો ટોપિક પૂર્ણ કર્યો. નેક્સ્ટ ટાઈમની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સરકારે કરેલા પ્રયત્નો અને એમના લક્ષણોની ચર્ચા કરીશું.